આખું ચેપ્ટર છે જેના ઉપરથી તમારે ક્વેશ્ચન આન્સર પૂછાય છે. રીડ આપણે સ્ટાર્ટ કરશું. When I was at college, I regularly spent my summer vacation in Dehra. When એટલે કે જ્યારે પણ I was college એટલે કે હું કોલેજમાં ભણતો હતો ત્યારે I regular એટલે કે હંમેશા હું મારું ઉનાળાનું વેકેશન દેહરામાં ત્યાં દેહરા જતો હતો. એટ માય ગ્રાન્ડમધર પ્લેસ એના દાદીના ઘરે જ્યારે એનું ઉનાળાનું જ્યારે કોલેજમાં ભણતા હતા ત્યારે પોતાનું વેકેશન પડતું ત્યારે એના દાદીના ઘરે વેકેશન કરવા દેહરા જતા હતા. I would leave the plains early in May and return late in July. Plains એટલે કે મેદાન અથવા સમતલ સ્તર. I would leave the plain early in May એટલે કે જ્યારે મે શરૂઆત થતી ત્યારે મેદાન સમતલ હોય ત્યારે હું જતો and return late in July અને late in July એટલે કે જુલાઈના અંતમાં હું પાછો ફરતો. Deoli was a small station about 50 kilometers from the Dehra એટલે કે દિયોલીનું સ્ટેશન રેલવે સ્ટેશન હતું ત્યાંનું સ્ટેશન ત્યાંથી 50 કિલોમીટર જ દેહરા થતું. It was on the border of the heavy jungle of the Indian Terai એટલે કે તેરાઈની જ્યાં 50 કિલોમીટર દેહરાનું દિયોલીથી દેહરા દૂર થતું હતું ત્યાં પછી ખૂબ જ ગાઢ એવું જંગલ આવતું હતું. તેરાઈથી ત્યાં એવું ગાઢ જંગલ સ્ટાર્ટ થઈ જતું હતું એની બોર્ડરથી. I decided that one day I would get off the train and Deoli and spend the day there. એટલે જે લેખક છે એ પોતાની વાત કરે છે એમને એવો વિચાર્યો ડિસાઇડેડ એટલે નક્કી કર્યું. એટલે એમણે નક્કી કર્યું કે એક વખત હું બસ સ્ટોપમાંથી જ્યારે સ્ટેશનમાંથી ટ્રેન રેલવે સ્ટેશનમાંથી ટ્રેન જ્યારે દેડી ઊભી રહે ત્યારે હું ત્યાં જ ઉતરી જાઉં અને ત્યાં આખો દિવસ સ્પેન્ડ કરું પસાર કરું. I was 18 visiting my grandmother's and night train stopped at Deoli એટલે કે ત્યાંની 18મી મુલાકાત હતી તેમના દાદીના ઘરે દર વેકેશનમાં ઉનાળામાં જતા તો કેટલા ટાઈમથી જતા તો 18 વર્ષથી ત્યાં તે મુલાકાત માટે જતા વેકેશન કરવા માટે જતા હતા. અને દિયોલીની ટ્રેન ત્યાં રાતે રોકાતી હતી ત્યાં જ રાતે સ્ટોપ થતી હતી ઊભી રહેતી હતી. A girls came down in a platform selling basket તો ત્યાં જ્યારે રાતે ટ્રેન સ્ટોપ થાય છે ત્યારે જોવે છે કે એક છોકરી પ્લેટફોર્મ તરફ એટલે કે રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ હોય છે ત્યાં બાસ્કેટ સેલિંગ ટોપલીઓ વેચતી હોય છે તે આવે છે. It was a cold morning and girls had a shawl across her shoulder એટલે કે સવારની ખૂબ જ ઠંડી હતી અને એ છોકરીએ પોતાને ખભા ઉપર શાલ ખાલી વીંટોળેલી હતી. Her feet were bare and her clothes were old. Bare એટલે ઉઘાડું. એના પગ ઉઘાડા હતા અને એના કપડા પણ ખૂબ જ જૂના એવા હતા. She was a young girl એ એક યુવાન છોકરી હતી. Walking gracefully towards me. Gracefully મોહક રીતે તે છોકરી મલકાતી મોહક રીતે તે છોકરા તરફ ત્યાં રેલવે સ્ટેશન સ્ટોપ થયો છે ત્યાં ઊભા હોય છે ત્યાં એ છોકરી એ તરફ આવતી હોય છે કે એના પગમાં ચપ્પલ નથી હોતા ઉઘાડા પગ હોય છે અને એના જૂના એવા કપડા હોય છે અને એક યુવાન છોકરી હોય છે તે તરફ જતી હોય છે. When she came to my window એટલે એ છોકરો હોય છે જે લેખક છે એની બારી તરફ જાય છે. She stopped અને ઊભી રહી જાય છે. She saw that I was looking at her intently. એટલે આતુરાઈથી. I was looking at her intently, but at the first
pretended not to notice એટલે કે એના તરફ લેખક છે એ શું કરે છે આતુરતાથી જોવે છે but at first she pretended not to notice પણ એ છોકરી છે એ શું કરે છે કે જે એ છોકરાને જોતી ન હોય લેખક સામે જોતી ન હોય pretended એટલે કે ઢોંગ કરે છે ઢોંગ કરવું એ તરફ બિલકુલ જોતી ન હોય એવું ઢોંગ કરે છે she had a pale skin shiny black hair and dark eyes એટલે ફીકુ એવી ચામડી હતી એની અને shiny black hair એકદમ શાઇનિંગ ચમકતા એવા કાળા એવા વાળ હતા અને dark eyes અને એની આંખો પણ એકદમ કાળી એવી સરસ ડાર્ક હતી and then those eyes searching and lively made mind એટલે કે એની આંખો કંઈક શોધતી હોય એવું લાગતું હતું સર્ચિંગ એટલે કે શોધવું એની આંખો લાઇવલી મેડ માઇન્ડ એટલે કે ઉત્સાહ ભરેલી નજરથી કંઈક શોધતી હોય એવું લાગ્યું લેખકને એ છોકરો હોય છે લેખક એને એવું લાગ્યું કે એ છોકરી પહેલા તો એ લેખક તરફ ધીમે ધીમે જાય છે પણ એ ત્યાં જઈને એની જે બારીએ ઊભા બેઠા હોય છે ત્યાં જઈને ઊભી રહે છે અને ઢોંગ કરે છે કે એ લેખક તરફ જોતી નથી એવો ઢોંગ કરે છે પણ પછી એની આંખો પરથી લેખકને એવું લાગે છે કે એની આંખો કંઈક ઉત્સાહથી કંઈક શોધતી હોય એવું એમને લાગે છે she stood by my window for some time and neither of us said anything તે લેખકની બારી તરફ ત્યાં થોડીક વાર ઊભી રહે છે and neither of us said anything ત્યાં થોડીક વાર ઊભી રહે છે પણ કંઈ બોલતી નથી but when she moved on I don't know why left my seat and rushed to the carriage door અને થોડીક વાર ત્યાંથી ઊભી રહે છે ને પછી પાછું ફરીને ચાલી જાય છે I don't know why left my seat લેખકને કઈ ખબર પડતી નથી કેમ અહીંથી તે ચાલી ગઈ રશ ટુ ધ કેરેજ ડોર અને પોતાનો જે ટોપલાનો સામાન હતો એ લઈને બહારના તરફ જતી રહે છે she noticed me at the door and stood waiting on the platform અને જ્યારે લેખકની જે પેલા બહાર હતા પછી ટ્રેનના બહાર ને આવ્યો તો ત્યાંથી જોવે છે કે એ ગર્લ છે એ પ્લેટફોર્મ ઉપર છોકરી પ્લેટફોર્મ ઉપર રાહ જોવે છે I walked across to the tea stall એટલે લેખક ત્યાંથી ચાના સ્ટોલ ઉપર જાય છે ચાની કીટલીએ જાય છે a kettle was boiling on the small fire the girls follow me behind the stall એટલે કે ત્યાં ચા ની સ્મેલ આવતી છે ને પછી ગર્લ્સ એ તરફ જે છોકરી જોવે છે કે લેખકે ચાની કીટલીએ જાય છે તો એ છોકરી પણ લેખકની પાછળ જાય છે Do you want to buy a basket? She asked her. પછી છોકરી લેખકને પૂછે છે કે શું તમારે આ ટોપલી ખરીદવી છે? They are very strong, made of the finest cane. એટલે પછી એનું ટોપલીનું વર્ણન કરે છે એ ખૂબ જ મજબૂત છે અને કેન એટલે કે વાંસમાંથી બનેલી છે. No, I said, I don't want a basket. એટલે લેખક ના પાડે છે કે ના મારે કોઈ બાસ્કેટ ટોપલી ખરીદવી નથી. We stood looking at each other for a very long time and then she said, Are you sure you don't want to a basket? થોડીક વાર એકબીજા સામુ જોવે છે અને પછી છોકરી કહે છે કે શું ખરેખર તમારે આ ટોપલી ખરીદવી નથી? Give me one. પછી એ છોકરો એટલે મીન્સ કે લેખક કહે છે મને એક ટોપલી આપો. I said and I took the one on top of gave her a rupee. અને એક ટોપલી ખરીદે છે અને પછી ₹1 તેમના ખીચામાંથી આપે છે પોકેટમાંથી. I wished to touch her fingers but could not. એટલે લેખકને એની આંગળીઓને સ્પર્શ કરવાનું ટચ એટલે અડવું અથવા સ્પર્શ કરવાની ઈચ્છા થઈ પણ એ આંગળીઓને સ્પર્શ કરી શક્યા નહીં. The guard blew his whistle. Blew એટલે વગાડવું. લેખક એવું કહે છે કે મને થોડીક વાર એની આંગળીઓને સ્પર્શ કરવાની ઈચ્છા થઈ પણ તે સ્પર્શ કરી શક્યા નહીં. The guard blew his whistle. She said something but it was lost in the changing of the bed and
the hissing of the engine. ગાર્ડ એવામાં ગાર્ડ શું કરે છે? પોતાની વિશલ સિસોટી વગાડે છે. તે કંઈક કહેવા માંગતી હોય એવું લાગ્યું. બટ ઇટ વોઝ લોસ્ટ ઇન ધ ચેન્જિંગ ઓફ ધ બેલ એન્ડ હિસિંગ. એટલે કે એવામાં ત્યાં તો ટ્રેનનો પાવો પણ વિશલ પણ વાગી ગઈ. એટલે એને શું કીધું એ હું સાંભળી શક્યો નહીં. આઈ હેડ ટુ રન બેક ટુ માય કમ્પાર્ટમેન્ટ. અને એવામાં પછી લેખકને પોતાના ડબ્બામાં પાછું ફરવું પડ્યું. I watched her as the platform slipped away. જ્યાં સુધી પોતે અહીંયા બારીમાંથી ઊભા રહે કે જ્યાં સુધી તે છોકરી ન દેખાય ત્યાં સુધી. She was alone on the platform and did not move, but she was looking at me and smiling. એટલે લેખક કહે છે, લેખક છે સુધી જ્યાં સુધી એમની નજર પહોંચે ત્યાં સુધી ટ્રેન ચાલુ થઈ ગઈ, પણ તે પાછું વળીને જોવે છે કે છોકરી પ્લેટફોર્મ પર એકલી જ હોય છે અને તે લેખક તરફ જોતી હોય છે અને હસતી હોય છે, સ્માઈલ કરે છે. I watched her until the signal box came in the way and then the jungle hit the station. જ્યાં સુધી જંગલ તરફ ટ્રેન ન જતી રહે, જંગલમાં જ્યાં ટ્રેન છુપાઈ ન જાય ત્યાં સુધી દેખાણી ત્યાં સુધી એ છોકરીને જોવે છે. I could not forget the girl's face and her dark bright eyes. એટલે લેખક કહે છે કે હજુ સુધી છોકરીનો ચહેરો મને યાદ છે, ભૂલી શક્યો નથી, અને એની આંખો. But when I reached Dehra, the incident got blurred and distant, for there were other things on my mind. પણ જેવા લેખક દેહરા પહોંચે છે એટલે બીજા કામમાં વ્યસ્ત થઈ જાય છે, એટલે એમને એ છોકરીનું વાત કે એનો ચહેરો યાદ નથી. It was only when I was making the return journey 2 months later. અને જ્યારે તેઓ 2 મહિના પછી પોતાની જર્ની 2 મહિનાનું વેકેશન ગાળ્યા પછી 2 મહિના પછી રિટર્ન થાય છે, that I remember the girls. અને ત્યારે તેમને એ છોકરી પાછી યાદ આવે છે. I was looking out for her as the train drew into the station. એટલે તરત જ સ્ટેશન પહોંચે છે ટ્રેન ત્યારે યાદ આવે છે એ છોકરી અને એને યાદ કરે છે. And I felt an unexpected thrill. અને જેવી અનુભવ એમને એવો થાય છે, એવો અહેસાસ થાય છે. I saw her walking up the platform. અને એવું વિચારે છે કે પ્લેટફોર્મ પર આવી રહી હોય છે. I ran to the door and waved at her. When she saw me, she smiled. She was pleased that I remember her. અને પછી જેવા એને એમ થાય છે કે છોકરી આવે છે એટલે તરત લેખક છે એ પોતાના ટ્રેનના બહાર અને દોડીને બહાર આવે છે અને જોવે છે તો એ છોકરી ત્યાં ઊભી હોય છે અને સ્માઈલ કરે છે. I remembered her. મને પણ તેનો ચહેરો યાદ છે. I was pleased that he remembered me. મને પણ એ છોકરીનો ચહેરો યાદ છે અને એ વાતનો મને ગર્વ છે કે એને પણ મારો ચહેરો યાદ છે. મને આનંદ થાય છે કે એને પણ મારો ચહેરો યાદ છે. She did not start selling basket but came straight to the tea store. તેને હજુ બાસ્કેટ ટોપલીઓ વેચવાનું સ્ટાર્ટ કર્યું હતું નથી. But came straight to the tea store. એટલે કે એને હજુ બાસ્કેટ વેચવાનું શરૂઆત નથી કરી અને ડાયરેક્ટ જ ચાની કેટલી હોય છે કેન્ટીન હોય છે ત્યાં ડાયરેક્ટ જ જાય છે. Her dark eyes very suddenly filled with light. અને એની એવી કાળી એવી આંખો તેજથી છલકી આવે છે, એક પ્રકાશથી છલકી આવે છે. We said nothing for some time but we spoke without words. થોડીક વાર તેઓ કંઈ જ પણ બોલતી નથી પણ એની આંખોથી બધી જ વાત થઈ જાય છે. થોડીક વાર કોઈ પણ બોલ્યા વગર એની આંખો સાથે વાત થઈ જાય છે. I felt the impulse to put her on the train there and then and take her away with me. એટલે લેખકને થોડીક વાર એવું થાય છે, અનુભવ થાય છે આ એકલી હોય છે એટલે એવું થાય છે કે આ છોકરીને હું મારી સાથે લઈ જાઉં. I could not bear the thought of watching her vanish into the darkness of the railway station. એટલે લેખકને એવું થાય છે કે આવા અંધારામાં એકલી છે અહીંયા ઊભી છે તો એને મારી સાથે લઈ જાઉં. આવી અંધારામાં એને મારે એકલી છોડવી નથી. I took the basket from her hand and put them on the ground. અને એના હાથમાંથી બાસ્કેટનો ટોપલો લઈ લે છે અને એ મેદાનમાં મૂકે છે. She put out her hand to take a basket but I caught her hand and held it. એટલે બાસ્કેટનો ટોપલો એના હાથમાંથી નીચે મૂકે છે અને લેખક
પકડી રાખે છે. I caught her hands and held him. અને એને પકડી રાખે છે. I have to go to Delhi. I say. એટલે કહે છે કે મારે દિલ્હી જવાનું છે છોકરી. She nodded. એટલે એ કહે છે કે હા મારે દિલ્હી જવાનું છે. I do not have to go anywhere. મારે બીજે ક્યાંય જવું નથી. The guard blew his whistle and I hated the guard for doing that. અને એવામાં પાછા ગાર્ડ શું કરે છે? પોતાની વિશલ વગાડે છે, સિસોટી વગાડે છે. અને જેવી સિસોટી વગાડે છે ગાર્ડ એટલે લેખક ગુસ્સે થાય છે, નફરત થાય છે. અને પાછું લેખકને પોતાના ટ્રેનમાં જવું પડે છે. I will come again. ને પછી છોકરીને લેખક કહે છે કે હું ફરી વખત પાછા આવીશ. I said, will you be there? Will be you here? એટલે કહે છે તું અહીંયા જશો ને? હું અહીંયા આવીશ, તું અહીંયા જશો ને? She nodded. એ પોતાનું છોકરી પોતાનું માથું હલાવે છે. I do not have to go anywhere. એટલે છોકરી કહે છે કે હું અહીંથી ક્યાંય જવાની નથી, હું અહીંયા જઈશ. She nodded again. The bell clanged and the train slid forward. એટલે કે પછી ટ્રેનનું પણ સિગ્નલ સ્ટાર્ટ થાય છે અને ટ્રેન ચાલુ થઈ જાય છે. I had to pull my hand away from the girls and run for the moving trains. અને લેખકની ઈચ્છા નથી તોય છતાં એ છોકરીના હાથમાંથી હાથ છોડાવીને લેખકને દોડીને ટ્રેનમાં બેસવું પડ્યું. The time I did not forget her. અને આ વખતે લેખક એવું કહે છે કે આ સમયે હું એ છોકરીને હવે ભૂલીશ નહીં. She was with me for the rest of the journey. અને આ જર્ની દરમિયાન મુસાફરી દરમિયાન એ હંમેશા મારી સાથે જ રહેશે. એન્ડ ફોર લોંગ આફ્ટર. અને હંમેશા માટે લાંબા સમય સુધી આ જર્ની શું પણ લાંબા સમય સુધી એ મારી સાથે રહેશે. ઓલ ધેટ યર્સ she was a bright living things. એટલે હંમેશા મારી જિંદગી સાથે રહેશે. એન્ડ when the college term ended. ને જ્યારે લેખક છે એમનું કોલેજનું સત્ર પૂરું થાય છે, પરીક્ષા પૂરી થાય છે. I packed in hasted and left for Dehra earlier than usual. એટલે હંમેશાની જેમ લેખકનું પોતાની કોલેજનું એક્ઝામ પૂરી થાય છે એટલે પોતાનો સામાન પેક કરીને દેહરા જવા માટે પોતાનો સામાન પેક કરી લે છે. I was nervous and anxious as the train entered Dioli. અને લેખક પોતે નર્વસ થઈ જાય છે અને આતુર થઈ જાય છે જ્યારે દિયોલીમાં ટ્રેન પહોંચવાની હોય છે ત્યારે આતુર થઈ જાય છે કે હું એ છોકરી સાથે શું વાત કરીશ. I was wondering what I should say to the girls and what I should do. એટલે લેખક એવું કહે છે કે હું છોકરીને હું શું કહીશ અને સાથે હું કઈ રીતે વાત કરીશ અને શું કહીશ. I was determined that I wouldn't stand helplessly before her. અને એની સામે એવું વિચારે છે કે એની સામે હું લાચાર બનીને ઊભો રહીશ નહીં, એની સાથે હું બોલીશ, વાત કરીશ. તો ટ્રેન કેમ ટુ દિયોલી. અને ટ્રેન ક્યાં પહોંચે છે? દિયોલીમાં પહોંચે છે. એન્ડ આઈ લુક્ડ અપ એન્ડ ડાઉન ધ પ્લેટફોર્મ. એટલે લેખક તે પ્લેટફોર્મ તરફ જોવે છે. બટ આઈ કુડ નોટ સી ધ ગર્લ્સ એનીવેર. અને ત્યાં લેખકને ક્યાંય એ છોકરી જોવા મળતી નથી. આઈ ઓપન ધ ડોર એન્ડ સ્ટેપ્ડ ઓફ ધ ફૂટબોર્ડ. અને લેખક પછી ટ્રેનમાંથી ઉતરી જાય છે અને બધી બાજુ જોવા લાગે છે. આઈ વોઝ ડીપલી ડિસઅપોઇન્ટેડ. I felt I had to do something and so I ran up the station master and said, "Do you know the girls we used to sell basket here?" એટલે લેખક પોતે મનમાં જ વિચાર કરે છે કે છોકરીને ક્યાંય બધી બાજુ જોવે છે, ક્યાંય મળતી નથી એટલે ટ્રેનમાંથી ઉતરીને જાય છે અને સ્ટેશનમાં ઇન્ફોર્મેશનની બારી હોય છે અહીંયા સ્ટેશન માસ્ટર પાસે જાય છે અને પૂછે છે કે અહીંયા એક છોકરી હતી જે ટોપલા વેચતી હતી એને તમે ક્યાંય જોઈ છે? એ તરત બધી ઇન્ફોર્મેશન માહિતી જાણે છે. નો આઈ ડોન્ટ સે ધ સ્ટેશન માસ્ટર. એટલે સ્ટેશન માસ્ટર કહે છે કે ના બે છોકરીને જોઈ નથી. ધ ટ્રેન વોઝ મૂવિંગ આઉટ ઓફ ધ સ્ટેશન એન્ડ આઈ હેડ ટુ રન અપ ધ પ્લેટફોર્મ એન્ડ જમ્પ ફોર ધ ડોર માય કમ્પાર્ટમેન્ટ. અને એવામાં ટ્રેન સ્ટાર્ટ થઈ ગઈ છે એટલે લેખકને દોડીને પોતાના ડબ્બામાં જવું પડે છે. એઝ ડ્યુલી પ્લેટફોર્મ વેનિશ્ડ આઈ ડિસાઇડેડ ધેટ one day I would have to break journey there. અને દિયોલીનું પ્લેટફોર્મ પસાર થાય પહેલા લેખક વિચારે છે, ડિસાઇડેડ એટલે નક્કી કરે છે કે મારે એક દિવસ અહીંયા રોકાઈ જવું પડે, એક દિવસની મુસાફરી
I would spend a day in the town, make inquiries and find the girls. ને કહે છે એક દિવસ હું અહીંયા રહીને છોકરીની તપાસ કરી લઉં, એના ગામમાં તપાસ કરી લઉં કે છોકરી વિશે. Who had stole my heart with nothing but a look for her dark impenitent eyes. એટલે લેખક કહે છે જે છોકરી એક પણ શબ્દ મને કીધો નથી અને એને જેને મારું હાર્ટ હૃદય ચોરી લીધું છે. સ્ટોલ એટલે ચોરી લેવું. કંઈ પણ કીધા વિના એને મારું હૃદયને ચોરી લીધું છે. એની મારે ઇન્ક્વાયરી કરવી છે જેની આંખો દ્વારા જ મારું હૃદય ચોરાઈ ગયું છે. ઇન ધ લાસ્ટ ફ્યુ યર્સ અને થોડીક ક્ષણોમાં થોડાક વર્ષ પછી આઈ હેવ પાસ્ડ થ્રુ દિલ્હી મેની ટાઈમ્સ. અને ઘણા વર્ષો પછી ફ્યુ યર્સ એટલે થોડા વર્ષો પછી તેઓ દિલ્હી આવે છે. આઈ ઓલવેઝ લુકડ આઉટ ઓફ ધ વિન્ડો ટુ સી ધ સેમ અનચેન્જ્ડ ફેસ સ્માઇલિંગ ટુ મી. અને જોવે છે અને ત્યાં કેટલાય સમય પછી આવે છે એટલે એમને એ દ્રશ્ય યાદ આવે છે. છોકરી ઊભી હોય છે અને એમની સામે સ્માઇલ કરે છે, હસે છે. બટ આઈ વિલ નેવર બ્રેક જર્ની ધેર. પણ ત્યાંની તે ક્યારેય મુસાફરી છોડી શકશે નહીં. I prefer to keep hoping and dreaming and looking out of the window for the girls with a basket waiting for me. અને કહે છે કે ક્યારે આ મુસાફરી છોડશે નહીં ને I prefer to keep hoping. એમને આશા છે, એમનું સ્વપ્ન છે કે ગર્લ્સ છે, એક છોકરી છે પોતે બાસ્કેટનું ટોપલો લઈને પ્લેટફોર્મ પર બેસતી હોય એવું એમને રાહ રહેશે. વેઇટિંગ ફોર મી કે જે મારા માટે રાહ જોતી હોય એવું એમને દ્રશ્ય યાદ આવે છે અને પોતાનું સપનું હોય છે કે એ હંમેશા અહીંયા મારી માટે રાહ જોતી રહે. આઈ નેવર બ્રેક માય જર્ની એટ ડ્યુરિંગ બટ આઈ પાસ થ્રુ એઝ ઓફન એઝ આઈ કેન. એટલે કહે છે કે જેમ હું દર વર્ષે વેકેશનમાં જે રીતે હું અહીંયા દિલ્હીની મુલાકાત માટે જે વેકેશનમાં આવતો હતો એ રીતના હું મારી જર્ની માટે મુસાફરી માટે આવીશ ને ત્યારે આ મુસાફરી ભૂલીશ નહીં. હંમેશાની જેમ જ હું અહીંયા અવારનવાર આવતો રહીશ. આ આખી સ્ટોરી આખી લેખક અને છોકરીની સ્ટોરી હતી. એ તમે અહીંયા જોઈ કે લેખક છે એ પોતે છોકરીને જોવે છે અને એને ક્યારેય એનો ફેસ ભૂલી શકતા નથી અને છેલ્લે લાસ્ટમાં કહે છે કે આ જર્ની હું ક્યારેય ભૂલી શકીશ નહીં અને એવી મને આશા અને સપનું છે કે છોકરી હંમેશા મારી રાહ જોતી રહે.